આપડી લંગોડીને લાડવા દેવા જવાનું થાહે તો આપણે કોણ કોણ જાહું? કાઈ બો નથી કોઈને લઈ જાવા મમ્મી. દાદાને કહેવું ને તો મોટું વાહન બાંધવું જોહે. પણ બાજુવાળા કાંતુ માસીને તો કેવું પડશે ને. મને કાંતુ બેન લઈ ગયા તા એની છોડીને નાનું થયું ને ત્યારે હું 500 રૂપિયા દઈ આવી હતી. આપડી ઢાલ છે એની આરે. મમ્મી મારે ફઈના ઘરે આવું છે, મને લઈ જાજો ને. એકેય પરજાને નથી લઈ જવાની, બધાયને ઘરે રહેવાનું છે. ન્યા જઈને હોય એવા વર્તાઈ રહ્યો છો તમે. તો મમ્મી અમે બે જણા તમે ને બાજુવાળા કાંતુ માસી ને આપડા માસુને ને ફયુને તેડાઈ લેવી. પણ મમ્મી આપણે જાહુ હેમાં? કાઈ વાહન બાંધવું નથી. આપણે ઘરનો સનેડો ટ્રેક્ટર તો છે એમાં વયા જાહુ. તારો વર ગગુડો હાકી લે હે. મમ્મી તો જો મારો વર છે તે તમારો હું છોકરો નથી તે એમ કહો છો? હવે તું ને જીણકી ગામમાં જાવ અને બધી વસ્તુ લાડવાની લઈ આવો ને એકાદું ઘરેણું લેતા આવજો. પણ મમ્મી ઘરેણામાં હું લેવું? સોનાનો ભાવ તો જો ક્યાં પોગ્યો. અત્યારે તો એમ થાય કે સોનાની એક કોઠી ઘડાવીને પેલા મૂકી દીધી હોત ને તો સારું હતું. ક્યાં ભાવ પોગ્યો સોનાનો. હજી તો એક દેર બાકી પવણાવાનો. એને તો એમ કેવું છે તૈયાર છોકરી લઈ આય. કાઈ ઘરેણાની કાઈ લગનની ઉપાડી જ નહીં. Oh no! જો મમ્મી બધું તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે સવાર ક્યારે નીકળવાનું છે? હાલો હવે અત્યારે વેલા હુઈ જાવ. સવાર વેલા 5 વાગે નીકળવાનું.